આમાં બેઠા છે બાપા, અમે કોઈના ઘેર નહીં બેઠા બાપા, તારા દરબારમાં બેઠા છે પ્રભુ. મારા દર્શને જડાવો અને મારા બાપા બોલેલું બધું પાર પાડજો. ભગવાન બોલેલું પાર પાડજો મારા તો. મને વિસ્તારના ડોક્ટરે કીધું કે આ બેનના આઈટા દાખલ તરીકે કરો છો ભાઈ, 4-5 વખત ઉપરા ઉપર કરી રહ્યા. આ બેન છે ને 2 વર્ષમાં મરી જાય, ટિકિટ ફેલ થઈ જાય. વિસ્તારના ડોક્ટર બહુ હોશિયાર ડોક્ટર, બહુ અમારા વિસ્તારમાં બહુ હોશિયાર. હા, અરે એને છે મુંબઈના ડોક્ટરો ઓળખો પાસે. હા, મુંબઈના અને હોશિયાર છે. મને કે આપણી આઈના તો તમને મળવા જવા આઈના દવા કરો, અમે ઉપાડી લઈ ગયેલા, ફોન જ નથી કે એવું થાય એટલે એવું જ થાય. અને મારા જે દાડા હાલસી કહું છું ને કે અંતરથી હું બોલ્યો ભાઈ આજથી તમારું જીવ બધું બસ તમારી પેઢીમાં નહીં આવવા. કાઢી દઈશું બાપા, બોલો અંતરથી બોલાઈ જાય. સારું કરવું બધા વાળો બાપા. મહારાજ હે જોગી મહારાજ જ્યોતિ બાપાઓ રાખજે. સભા તારી છે બાપા, તમે દેવીદાસ છે મહારાજ, અને હવની ઉભા રાખજે બાપા. કરમ સમય એવો છે બાપા, કરમ કોઈના કરમ હોવું જોઈએ પણ દેહાઈ ઉભા રાખજે. જય મારા નામ. જય જોગી હે મારા નાથ. જય કાશીનાથ. હે ભગવાન, હે પ્રભુ, હે પ્રભુ. ભાઈ મારી ગઠેલી દીકરીઓ, મારા બેઠેલા વિશ્વાસુ, મારા ગુગાના, મારા લાડવાયા સેવકો, મારા ભોળા ભક્તો થયો. ભાઈ સભા મારી ગોગાની છે, મારા ભરોસે બેઠા છો. તમારે વિશ્વાસ પૂરો કરવો એ મારો ધર્મ છે. જીતુભાઈ વર આશીન ના હેડ્યો હોત તો મારી આ સભા ના હોત. તમે મનીષા બેન બોલ્યો કે ડોક્ટર એક ફેલ કરવાનું કે છે, હું કીધું પેલું ક્લિક કરવાનું, પણ વાઘુભાઈ હાથ જોડ્યા કે ના ભાઈ, મનીષાની ઈચ્છા જો દીકરી હશે તો કદાચ દીકરાને નીકળી ગયું તો મારી વાઘુની ઇજ્જત વાઘુભાઈ હાથ જોડ્યા કે ભાઈ એક વાળા અંદરથી ડોક્ટરની વાતમાં આવવું નથી. તે જો મેં ઉગાડી તમારા જેવા હોના જેવા દાવા ઉગાડી દીધા. આજ તો તમે હોના જેવા થઈ ગયા બેટા. અને કદાચ ભૂલ થઈ જાય, દીકરી રહી જાય, દીકરો નીકળી જાય તો મારું શું થાય? મારું તો કોઈ પરમોણ ના રહેવું છે, મારું બોલ્યાનું તો પરમોણ ના રહે. પણ ભાઈ હું દરેક વિશ્વાસોનો ભગવાન છું, અને દરેકના તમારા રંગામાં પડ્યું છે. હું કામ કરું કે જયારે વાઘુભાઈને કે 10 વખત દોડો ગાડી લઈને સુરત ના જતો, ગાડી રસ્તામાં બંધ થઈ જાય. ત્યારે જયારે વાઘુભાઈ બોલ્યા કે મારા તારો પંચાલ નેગીશ ભાઈ, તારો જે બાપા સેવક છે એને ગાડી આપવાની છે, તો પછી મેં દોડાડ્યો હતી ઠેક ધડીના ઘેર પહોંચાડી. ધડી એવું કહે છે કે ગાડી કોઈ આવે જ નહીં, કોઈ આવે જ નહીં બાપા, આ તો રસ્તામાં ઊભું થઈ જાય. પણ ભાગુભાઈ કીધું કે બાપા મને તો વિશ્વાસ ના આપતો, પણ નિરીનભાઈના ઉપર તો રજા એ તારો સેવક છે. બોલો હવે સેવકનું નામ લીધું, હાથ જોડ્યું તો હું ભોર્યું. ભાગુભાઈને આપણે છૂટી પડ્યા ભાઈ આ ગાડી જવાની નથી. એટલે ભાઈ હું કહું છું કે ભાઈ મારા હાચા મનથી બેઠેલા હશો અને મારા હાચા ભરોસે બેઠા હશો. અને જો મારો કદાચ રંગ લાગ્યો છે તો જીવનમાં કોઈ દાડો તમને રંગ ઉતરવાની. દુઃખ અને સુખ તો આવવાનું પેલા કરમ છે, અને દુઃખ સુખ આવે ના તો તમને હું ખબર પડે કે હવારે
ભાઈ હવારે રોમને બેહવાનું તો ગાદીએ અને 14 વર્ષનો વનવાસ આવ્યો તો સીતાજીને હેઠવું પડ્યું. જો દેવી દેવતાઓને આવું દુઃખ પડ્યું હોય તો તમે તો એમના કરતા ઘણા સુખી છો કે તમારે તો હવારે કોઈ હેડવા દેતું નથી. અને જનકભાઈ એવી જો બી ઓર ના રાખી હોત તો જેના દાડા હું બોલ્યો હતો કે ભાઈ 1 મહિનામાં તમારી નાતમાં રાત્રે ડૂટી હશે ને એ વખત બોઈલર ફાટશે એ વખત જનકનું નામ ઈશ્વર નહીં હોય એવું કીધું ને જનકભાઈ 1 મહિના પહેલા તું બોલેલો. અને બરોબર 1 મહિનાની નાતની ડૂટી આવીને બોઈલર ફાટ્યું એટલે તો એ તો નખે હાથમાં ના આવે કે વાઘુભાઈ છે જનકભાઈ છે. અને બરોબર મારો બોલો તો હું રાત્રે આવીને ધક્કું મારી તમે બહાર કાઢી દઉં. તમને આ સુધી કોઈ જોખમ આપવા ના દીધું ભાઈ. એટલે હું બોલ્યો તો કે બચાવવા હું આવે તમારા માટે હું ચેટલી મહેનત કરું છું. જનકભાઈ મહેનત ના કરી હોય તો આ તમે હોત આ દુનિયામાં. હું મહિના પહેલા તમને કીધું કે આવું બનવાનું છે પણ હું એ વખત તમારા માટે દોડી નાખીશ. એટલે જે જેનો ભરોસો જે જેનો વિશ્વાસ જેના હૃદયમાં જેનું પડ્યો છે પેલા એ વિશ્વાસ રાખજો. વિશ્વાસથી જ ગાડો હેઠે છે પેલા, બાકી કોઈ ગાડું એનો હેઠતું નથી. અને ખરેખર જુઓ તો આ ભારત દેશ પણ ભગવાન ઉપર ભરોસા ઉપર જ છે. આ તો પછી ખુરશીઓ આમ લડવા બધા લડા કરેલા બધા લડે છે ને ભાઈ ખુરશીઓ માટે. પેલો કે મારી ખુરશી જાય મારી જાય પણ આનું ખૂન તપતું હશે ત્યારે ઘણી 5 ઓગળીઓ કરીએ છીએ ને આ પુલમાં ભાઈ આ ભારત દેશ હેઠે છે. આ બધું હેઠે છે એમાં હેઠે. એટલે આજ હું મહારાજ એવું બોલું છું કે સભા મારી બેઠી છે. હું બોલ્યો તો નિમિષને કે નિમિષ 18 તારીખ કેન્સલ કરે નહીં. આ તો યુદ્ધ બંધ થઈ જાય ઓલો કોઈ થવાનું નહીં. આ તો સભાનું થવાનું છે એ ટેન્શન લે. બાપા મારું પ્લેન કરે ટિકિટે ભાઈ તારવા દે ક્યાં. અને તું જેવો ઉતરે એટલે હું ખોડિયાલ કાળી ચકલી થઈને તને લેવા આવું. તો હું કાળી ચકલી ભાઈ ચી 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 કઈ સિદ્ધિના પહાડ દે. કારણ કે ભાઈ ખોડિયાલે આશીર્વાદ આલ્યા હતા કે બીજા હું ખોડિયાલ મોરી આગળ ઉભી રહ્યો. હું અમેરિકા તારા પહેલા બેસી ગઈ અને જો કાળી ચકલી થઈને તારા ઉપર આવીને બેસી જાઉં અને તને ઝાપોટો મારું તો અમે જે હું ખોડિયાલ માતા ભાઈ રાધા નવઘરના ભમરિયા ભાલે બેઠી છે. જો તમારા હારી ના આવે તો મને ખોડિયાલનું ઓળખ ખોલતી ના. તમારા હિન્દુઓનું ભલું કરવા તો હું બેઠી છું, મારો ધર્મ છે ભાઈ. એટલે આજ હું મહારાજ એવું બોલું છું કે ભાઈ જે જેનો વિશ્વાસ જે જેનો ભરોસો અને ભગવાન ભરોસા ઉપર પૂરો કરે. આ 2 છોકરા આયા છે તો બાપુ તું મને હાથ પહેરાય લઘુ મને દી પહેરાય. છોકરા મારા છે પહેલા બરોબર. અને મારી પોચી ભરી છે